આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે આજે 16/4/24ના રોજ હું શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ફોર્મ ભરવા જઈ રહી છું, મારું નામાંકન દાખલ કરવા જઈ રહી છું. તો સૌ અમારી જનતા, મારા મતદારો અને મારા સંગઠનના હોદ્દેદારો અને તમામ ધારાસભ્યો મારી સાથે રહીને મને આશીર્વચન આપે અને મારા સાથે મારા નામાંકનમાં જોડાય એવી હું સૌને અપીલ કરું છું. સૌની પાસે એવી આશા રાખું છું કે ખૂબ મોટી સંખ્યામાં સૌ મોદી પરિવાર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાનો મોદી પરિવાર મારી સાથે રહે અને મને આશીર્વાદ આપે. જય ભગવાન શામળિયાના. આજે હું ઘરેથી નીકળી ત્યારે મારા કુળદેવીમાં આશાપુરા માતાના તથા વડીલોના અને ભૂદેવોના આશીર્વાદ લઈને આજે શામળિયા ભગવાનના દર્શન કરીને હું એમના આશીર્વાદ લઈને મારું નામાંકન દાખલ કરવા જઈ રહી છું. વિજયનો વિશ્વાસ કેવો બેન? વિજયનો વિશ્વાસ 100% છે. મારા મતદારો, મારી જનતા મારી સાથે છે. મારા સંગઠન, મારા ધારાસભ્યો, માન્ય મંત્રીશ્રી, સૌ જનતા મારી સાથે છે. મને પૂરો વિશ્વાસ છે કે હું 5 લાખથી વધુની લીડથી જીતીશ. ભારતીય જનતા પાર્ટી દ્વારા હાઈકમાન્ડને જે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયાની પસંદગી થઈ છે, ત્યારે આજ રોજ તેઓ શ્રી ભગવાન શામળિયાના દર્શન કરીને, ભગવાન શામળિયાના આશીર્વાદ લઈને પોતાનું નામાંકન ભરવા જઈ રહ્યા છે. અમે બધા સૌ એમની સાથે છીએ અને આ વખતે અમારા CR પાટીલ જે અમને લક્ષ્યાંક આપ્યું છે પાર્ટી પ્રમુખની કે 5 લાખની લીડથી આ સીટ જીતવાની છે, તો મને પૂરો વિશ્વાસ છે કે 5 લાખથી ઉપરની લીડથી અમે જીતીશું.